સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. કરમસદ સબસ્ટેશનના 220 કિલોવોટ પેનલમાં લાગી આગ. ફાયર ફાઇટરોએ આગ બુઝાવી, કોઈ જાનહાનિ નહીં. ગામડીના ધૂમ તલાવડીથી આણંદ જવાનો માર્ગ બંધ કરાતા રેલવે તંત્ર સામે નાગરિકોનો આક્રોશ. બોરસદમાં છોટાલાલ પાર્ક નજીક પાણી ભરેલા ખાડામાં જ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહ્યું છે નવા નાળાનું કામ. રાજ્યના વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગાર કર્મચારીઓને વધારાના ચાર્જ એલાઉન્સમાં નવો નિર્ણય. સેમ કેડરની વધારાની જવાબદારી માટે 5% અને સિનિયર લેવલના ચાર્જ માટે 10% મળશે ભથ્થું. જિગ્નેશ મેવાડીના પટ્ટા ઉતારવાના નિવેદનથી પોલીસ પરિવારમાં રોષ. ઉત્તર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો. ધારાસભ્યના રાજીનામાની માંગ. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 11 મહિનામાં 22 કરોડનું સોનું ઝડપાયું. ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં ખાબકી બસ. ગુજરાતના 5 શ્રદ્ધાળુઓના મોત. ભારત બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 201 રનમાં ઓલ આઉટ. સાઉથ આફ્રિકાને 288 રનની લીડ મળી. યાનસેને 6 વિકેટ ઝડપી. ભારત ભૂતાનના આધ્યાત્મિક સંબંધો મજબૂત. બુધના પવિત્ર અવશેષો 25 નવેમ્બરે પરત લાવવા વિશે ટીમ ભૂતાન પહોંચી. કેનેડાના ટોપ 25 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ ભારતીય મૂળનો નિકોલસ સિંહ હથિયારો સાથે ટોરન્ટોમાં ઝડપાયો.